જય માતાજી, જય દ્વારકાધીશ ગાય. તો આપણે અત્યારે છીએ હોસ્પિટલ ચોક, એટલે કે રાજકોટ હોસ્પિટલ ચોક. આપણે બાબા સાહેબનું પૂતળું છે હોસ્પિટલ ચોક. અને આપણે જઈએ છીએ અત્યારે પહેલાં મોરબી, અને મોરબીથી પછી જવાનું છે ત્યાંથી ડાયરેક્ટ સુરેન્દ્રનગર, અને ત્યાંથી પછી પાછા રિટર્ન રાજકોટ. તો આજનો વિડીયો બહુ મોટો થઈ જાય, તો આપણે 2 કટકે કરશું. તો આપણે પહેલાં અત્યારે જઈએ છીએ મોરબી. તો 3 ભાગ આવશે વિડીયોના. રાજકોટથી મોરબી, મોરબીથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી રાજકોટ. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે જઈએ છીએ મોરબી. તો ગાઈસ આ જોઈ લઈએ હોસ્પિટલ ચોકનો નજારો. આપણે પુલની ઉપર છીએ, અને પુલની ઉપર આ ચોક છે. આપણે જવાનું છે આ બાજુ. તો ગાઈસ આપણે રાજકોટની બહાર નીકળી ગયા છીએ. ઓલું યાર્ડવાળું ગામ આવે એ ગામ આવ્યું છે હવે. અને હવે ગૌરીદળ ને એવું બધું આવશે. તો આ આવી ગયું છે બેડીવાળું યાર્ડ. બધું માર્કેટિંગ યાર્ડ. તો ગાઈસ બેડી યાર્ડ અને બેડી ગામ વટીએ એટલે તરત જ પછી આવે આપણે ઇન્ટરનેશનલ કોલેજ, એટલે કે મારવાડી કોલેજ. આવી ગઈ છે મારવાડી કોલેજ. ત્યાં બધો દેખાય કોલેજ છે આખી. અહીંયા આગળ ગેટ આવશે. મારવાડી કોલેજ. તો આ ગાઈસ ત્યાં પછીનું ગામ આવી ગયું છે ગૌરીદળ ગામ. અહીંયા બધે ગૌશાળા ઉભું છે. નામ છે ગૌરીદળ. આપણે વહેલા નીકળાય એટલે બધું બંધ છે હજી. અહીંયા મંદિર છે, અહીંયા ગૌશાળા છે. કહેતા હોય ને ઓલું ગીત આવે ને, ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. તો એ આવી ગયું છે રતનપર. તો આ છે રતનપર. આપણે રતનપર અહીંયા સીએનજી ગેસ નાખવા ઉભા રહ્યા હતા. હવે ગેસ નાખીને હાલતા થયા છીએ. એટલે એ રતનપર નથી ઓલું ગીત આવે એ, પણ આપણા રાજકોટનું રતનપર છે. એવા લોકો ક્યાંક હાલીને જાય છે, માનતા હોય એટલે હાલીને જતા હોય છે આ રીતે લોકો. હા ગાઈસ હવે આવી ગયું છે મિતાણા. છે મિતાણાનો પુલ. મિતાણા વટીને ભાઈ આ પંપ ને સામે હોટલ આવે, એ હોટલે પહોંચાઈ. હવે કયું ગામ આવે જોવાનો રહ્યો આગળ. ત્યાર પછી જો ચોખ્ખું એવું મસ્ત ગામ આવ્યું, હળબટીયાળી. હળબટીયાળી એવું ગામ છે. ગામ નાનું છે પણ બહુ ચોખ્ખું એકદમ છે. આખા ગામમાં લાદીઓને જો સિમેન્ટના રોડ રસ્તા છે. જોઈ લ્યો ગેટ કેવો છે. હા ગાઈસ ત્યાર પછી અમરાપરનું પાટિયું આવ્યું હતું અહીંયા. સામેની સાઈડ રોડ ગયો કંઈક અમરાપુર ગામ હતું. અહીંયા જોઈ લ્યો દુકાનો બની ગઈ છે બહુ જોરદાર એપાર્ટમેન્ટ જેવા. કોઈને ધંધો કરવાનો હોય, બિઝનેસ તો મોટો છે જોરદાર. અહીંયા બધે પંચરવાળાને એવા છે. સામે હોટલ છે પાછી. મોરબી પહોંચવા આવ્યા આપણે હાઈવે ઉપર જો
ગાયો ભેંસોનું ટોળું મળી ગયું છે ભાઈ. ચરવા માટે જઈએ ભેંસું. હવે મારો માં બાપા. તો આ ગાઈસ દેખાઈ રહ્યું છે મોરબી આવી ગયું છે. હવે આ બધી મસ્ત મોટી બિલ્ડિંગો બને જોઈ લ્યો. હા આપણે આવી ગયું છે મોરબી સિટી. બજાજનો શોરૂમ છે. ટ્રેક્ટરનો શોરૂમ છે. ટ્રોવેલિયો છે. આવું બધું છે મોરબીમાં. જો એન્ટર થતા તરત જ છે બધું. સામેની સાઈડે એવું બધું છે. વાળા ઉભા ભાઈ. મસ્ત મસ્તી ઘોડી છે ભાઈ વ્હાઈટ કલરની. હા સીધો ઉપર પુલ ચડી જાય એટલે એ રસ્તો ગયો કંડલા. આપણે જવાનું છે મોરબી એટલે એ નીચેથી વળી જવાનું. સર્વિસ વાળોમાં આવી જવાનું. આપણે પુલમાંથી વળી ગયા છીએ આપણે નીચેથી સીધો આ મોરબી. તો મોરબીમાં આપણે કંઈ આગું જવાનું નથી. હા મેં જો ઓલું આ બિલ્ડિંગ દેખાય ત્યાં જવાનું છે ટ્રેન્સમાં. તો આ આપણે આવી ગયા છીએ ટ્રેન્સમાં. અહીંયા પાર્કિંગ છે. આ બધા ટ્રેન્સનો શોરૂમ મોલ. રિલાયન્સ ટ્રેન્સ, સ્કાય મોલ મોરબી. ફાઇનલી કાંઈ છે ટ્રેન્સમાં આપવાનું હતું ત્યાં આપી દીધું છે. સ્ટેન્ડી ને એ બધું હતું એ. તો વિડીયોનો એન્ડ કરીએ છીએ અહીંયા. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.